સરસ આવે ને જયદીપ નજારો એટલે બહુ જોરદાર નજારો છે. જો પહાડોમાં વાદળ કેવા લાગે છે. એ સામે તો લે અને સામે અમે ગાડી ચલાવીને હોમાં આવે છે. ટ્રાફિક જામ થઈ ગયું મિત્રો. જો અહીંયા આગળ રસ્તામાં આપણે ત્યાં આગળ જવાનું છે મિત્રો. અહીંયા સાધન આવજો, અહીંયાથી નીકળે. નાના નાના ઘર કેવા લાગે મિત્રો તમે જુઓ. અહીંયા આગળ ઘર મોટા છે પણ અહીંયા બહુ દૂરથી ઝીણા ઝીણા લાગે છે. ટ્રાફિક મિત્રો, ટ્રાફિક બહુ નડે છે મને. દરેકને નડતું છે ટ્રાફિક તો અહીંયા ચારધામની યાત્રા પર, કારણ કે સિંગલ પટ્ટી બન્યો હોય એ માટે. જઈને થોડો મોબાઈલ બહાર રાખજો, અંદર રાખજો. આ રસ્તો બતાવ્યો લેવા કામ કરે. જો મિત્રો અહીંયાના ખેતર નાના નાના કેવા બનાવ્યા છે. આગળ બહુ ધ્યાન રાખવી, કારણ કે રસ્તા ઉપર પથરા બહુ રડી રડીને આવે છે. તો મિત્રો જમવાનું બનાવવાનું જગ્યા સારી મળી નથી. ટાઈમ 3 વાગી જશે મિત્રો. અને જો જગ્યા અહીંયા આગળ આવી જગ્યા છે, કઈ જગ્યાએ જમવાનું બનાવવાનું તમે જો. બાજુમાં પહાડ છે, નદી. 1 વાગ્યાની જગ્યા હોગી છે પણ જગ્યા મળી નહીં મિત્રો. પહાડવાળા વિસ્તારમાં જમવાનું બહુ તકલીફ પડે છે મિત્રો. આપણે સવારે 10 વાગ્યાનું ડ્રાઇવિંગ કરીએ છીએ. અહીંયા આગળ ડ્રાઇવિંગ ગુંજનભાઈ કરું છું. હાય ગાઈઝ, ડ્રાઇવિંગ ઇઝ ઓન ધ વે કેદારનાથ, બદ્રીનાથ ટુ કેદારનાથ. તો મિત્રો સારું લોકેશન આવે તો જમવાનું બનાવીએ, કારણ કે સવારે ચા નાસ્તો કરી નીકળ્યા છે. અત્યારે એવી જગ્યા સારી લાગે છે, વ્યવસ્થિત હોય, પાણી ભર્યું છે પણ જમવાનું લોકેશન સારું નથી. તો મિત્રો વિડીયાની અંદર બન્યા રહો. તો અહીંયાનું લોકેશન જુઓ. તો મિત્રો અહીંયા આગળ સારું લોકેશન હતું એટલે જો અહીંયા આગળ જમવા બનાવવા બેઠા છે. ટામેટા મરચાં કટિંગ થઈ જશે, ડુંગળીનો લોટ પણ બંધાઈ ગયો છે. ભાઈને કટિંગ કરી તૈયારી કરી. દાળ ઢોકળી દાળ પણ તૈયાર કરી દીધી છે. વઘાર માર્યો છે અહીંયા આગળ દાળનો. મિત્રો ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી દઈએ. દાળ ભાત ને ટામેટાની સબ્જી બનાવવાની છે. જો મિત્રો અહીંયા આગળ દાળનો વઘાર તૈયાર કરી દીધો છે ફર્સ્ટ ક્લાસ. હવે દાળ મેળવાની છે. દાળ પણ અહીંયા આગળ કુકરમાં તૈયાર થઈ જાય છે. દાળ પણ તૈયાર થઈ જાય છે એકદમ. કુકર છે એટલે મિત્રો વાર થતી નથી દાળ બનાવવામાં. તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ રોટલી બને છે અહીંયા આગળ જો.
દાળ ઢોકળી તૈયાર થઈ છે મિત્રો. અહીંયા આગળ રોટલી બને છે. અહીંયા આગળ સેવ ટામેટા પણ તૈયાર થઈ ગયા. અહીંયા આગળ રાઈસ ભાત તૈયાર થઈ ગયા. અને ફર્સ્ટ ક્લાસ. હવે કેટલી વાર લાગશે જમવામાં? 10 મિનિટ આમ તૈયાર થઈ ગયું. રોટલી જમવામાં જમવાનું તૈયાર છે મિત્રો. ફર્સ્ટ ક્લાસ પછી જમી લઈએ મિત્રો. આપણે જમવાનું હજુ રોટલી, દાળ ભાત અને ઢોકળી. આપણે ગાય અહીંયા આગળ કીધું ગાય હોય તો સારું, પણ ગાય આવી અહીંયા આગળ તો આપણે ગાયને નાખી દઈએ. તો મિત્રો આપણે જમી લીધું ફર્સ્ટ ક્લાસ. સામાન બધું મૂકવાનું બાકી છે અહીંયા આગળ ગાડીમાં. તો હવે જમીને ફર્સ્ટ ક્લાસ નીકળીએ અહીંયાથી. કેદારનાથ અહીંયાથી 130 કિલોમીટર બાકી છે મિત્રો. તો જો મિત્રો, તો મિત્રો કેદારનાથ 25 કિલોમીટર છે, ગૌરી કુંડ 6 કિલોમીટર. તો મિત્રો આપણે 2 કિલોમીટર ગાડી જશે, પછી ગાડી પાર્કિંગમાં મૂકી અને ચાલતું જવાનું છે મિત્રો. તો ટ્રાફિકના કારણે હવે નીચે ઉતરી ગયા છીએ. આપણી ગાડી આગળ પડી છે, અહીં આગળ જોવા ગાડીમાં બેસવાનું છે. તો મિત્રો આપણે ફાઇનલી કેદારનાથ આવી ગયા છીએ. અને અહીંયાથી આપણે જો પહેલાં અહીંયા આગળ આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. પાર્કિંગ તો એવડું મોટું છે ને, આજ પહેલી વહેલા જોયું છે કે ઉપર એ ગાડીઓ છે અને નીચે જુઓ તમે. તો જોરદાર પાર્કિંગનું છે. ગાડીઓ એટલે ગાડીઓ બાઇકો અલગ છે અને 4 વ્હીલ અલગ છે. ત્યાં આગળ 4 વ્હીલનું છે જો મિત્રો. તો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી. હવે નીકળવાનું છે આપણે કેદારનાથ. તો અહીંયાથી ચાલીને જવાનું છે. તો 20 કિલોમીટર છે, 20 થી 22 કિલોમીટર પેડલ ચાલવાનું છે. જો અહીંયા આગળ બાઇક. તો આપણા લોકો તૈયાર થઈ ગયા છે. થેલા બેલા ભરી અને નીકળીએ. તો 22 કિલોમીટર પેડલ ચાલવાનું છે મિત્રો. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. જો મિત્રો અહીંયા આગળ પાર્કિંગ. અહીંયા આગળ પણ પાર્કિંગ એટલે બહુ જોરદાર પાર્કિંગનું આયોજન કરે છે મિત્રો. હવે આપણે અહીંથી જવાનું છે અને આપણે પાર્કિંગમાંથી આવ્યા. જો બોલો કેવું લાગ્યું? આટલા સુધી આવ્યા? બહુ થાક લાગ્યો. થાકી ગયા? તો રાત્રે 2 વાગે ચડવાનું ચાલુ કર્યું છે. 6-7 કિલોમીટર કપોણ. કેટલું? 6-7 કિલોમીટર. 6-7 કિલોમીટર. મિત્રો આપણા ગાડી પાર્કિંગમાં મેકી અને અહીંયા આગળ 7 કિલોમીટર ચાલીને આવ્યા છીએ. 15 કિલોમીટર બાકી છે મિત્રો. બહુ થાક લાગે છે જોરદાર. અને 15 કિલોમીટર ચાલવાનું છે મિત્રો. તો મીડિયાની અંદર આ સારો લોકેશન કરતા રહે. હવે દિવસ થાય, અજવાળું થાય એટલે મેં લોકેશન બતાવ્યું તમને. અમને પણ ખબર છે કેવું લોકેશન રાત્રે. રાતનો સમય છે એટલે કોઈ લોકેશન બતાવ્યું નહીં, પણ સવાર પડે એટલે લોકેશન બતાવજો મિત્રો. અત્યારે કંઈ દેખાતું નહીં. ચલો તો મિત્રો આગળ ચલીએ અને થોડું અજવાળું થાય એટલે તમને આગળના બધા વ્યૂ પોઈન્ટ બતાવીએ. વિડીયોમાં જોડાઈ રહો કેદારનાથના દર્શન કરવા માટે. હર મહાદેવ.